હલો, ખૂબ સરસ. હવે વિનંતી કરો સાહેબ શ્રી વાસણભાઈ આહિર. જોરદાર તાળીઓના ગણગાટથી વધાવેલો સાહેબ. સમયની આપણે કાંઈ ઉતાવળ નથી. સાહેબને છૂટ, આમ તો વિપુલ દાદાને છૂટ નહીં હતી, પણ એ હવે દોઢ દાખલ વાળું બહુ ઓછું થઈ ગયું છે અહીંયા વિપુલ દાદા, એટલે સમયની બહુ કાંઈ ઓલું નથી. આવે શ્રી વાસણભાઈ આહિર. વાસણભાઈના મુખેથી આ ધૂન સાંભળવી એટલે જીવન લાવવો છે. બધાની આંખમાં એક પણ આંસુ આવી જશે 100%. સાંભળજો બધા. થેન્ક યુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આવી જાય આલે ઘરાણામાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે બરાબર. ડાંગર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત સપ્તાહના વ્યાસાસને બિરાજમાન અમારા અંજારના ગૌરવ એવા પરમ વંદનીય પૂજ્યપાદ સાગર શાસ્ત્રીજી, સૌ ભૂદેવો જેમણે હમણાં જ પ્રવચન કર્યું અને આમ સમગ્ર આપણા કચ્છ અને ગુજરાતમાં જેમનું ગૌરવથી નામ લેવાય યુવાનભાઈ ખૂબ પારંગતા ભાગવત સપ્તાહમાં મેળવી છે અને વર્ષોથી મારો એની સાથે આત્મીય સંબંધ છે એવા મારા આત્મીયજન પરમ વંદનીય વિપુલ શાસ્ત્રીજી, આ કમિટીના સૌ સભ્યો, આદરણીય બાબુ ભુવાશ્રી, આદરણીય બારમલ ખીમાજી, ભાઈ શ્રી વાલા મેઘા, ભાઈ શ્રી ભાણા જીવા, ભાઈ શ્રી રાણા નસા રાણા, ભાઈ શ્રી ઈશ્વર વાલા, ભાઈ શ્રી કરશન જીવા, ભાઈ શ્રી બબ્બા બેચર, ભાઈ શ્રી ગણેશા દેવકણ, બબ્બા ભાણા, ભાઈ શ્રી મનજી ભીખા, ભાઈ શ્રી બીજલ નસા, ભાઈ શ્રી ગણેશભાઈ આહિર જેઓ સૂત્ર સંચાલન કરે છે, અને ગઢવીને ચારણોને જેને કહેવાય ને સરસ્વતી જેના કંઠમાં હોય એને પણ એક બાજુ મૂકે એવા આપણા સમાજનું ગૌરવ ભાઈ શ્રી ગણેશભાઈ આહિર ઉપસ્થિત, મારી સાથે આવેલા રત્નાલના બંને મારા સ્નેહીજનો ભાઈ શ્રી વાઘાભાઈ, ભાઈ શ્રી કાનાભાઈ, ભાઈ શ્રી કાના રૂપા, સમગ્ર ઘરાણાનું ઘરેણું કોણ હશે કયો તો? જેને સમગ્ર કચ્છમાં ગુજરાતમાં નામ રોશન કર્યું છે એવા આપણા કલાકાર મહાદેવભાઈ. તાળીઓ તો વગાડો મહાદેવા માટે. એવા મહાદેવ ઉપસ્થિત સર્વે સજ્જનો દેવીઓ, આજુબાજુમાંથી પધારેલા, કથા શ્રવણ કરવા પધારેલા સૌ આત્મીયજનો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો. પૂજ્ય વિપુલ શાસ્ત્રીજીએ ખૂબ સરસ વાત કરી કે આપણે ખૂબ મોટા મેળામાં ક્યાંક ફરવા ગયા હોઈએ, દાખલ થવું હોય ત્યારે આપણે જોઈએ ક્યાંથી મેળામાં દાખલ થશું, અને આખો 2 કલાક 4 કલાક 6 કલાક મેળામાં ફરીને પાછી બારે નીકળી તો એમ થાય કે ક્યાંથી નીકળાશે. એને ખૂબ સરસ દ્રષ્ટાંત આપ્યો. આ સંસારરૂપી મેળો આવું જ છે. જે દિવસથી આપણો જન્મ થાય અને મેળાનું પાત્ર જ્યારે પૂરું થાય ત્યારે બારે નીકળીએ તો ક્યાંથી નીકળવું, કઈ રીતે નીકળ્યું, ક્યાંથી સલામત નીકળાશે, તો એનો એકમાત્ર અગર જો ઉપાય હોય તો એ કર્મનું ભાથું છે. કર્મનું ભાથું હશે તો તમે મેળાથી બહાર નીકળી શકશો. આ સંસારરૂપી જીવમાંથી તમે ક્યાંક મુક્ત બની શકશો. સાંજનો સમય થયો છે, સ્વાભાવિક રીતે મોડું થતું હોય બધાને. આપણો માલધારીઓનું આ વ્યવસાય પશુપાલનનું, એટલે વિશેષ વાત નહીં કરું, પરંતુ વિપુલ શાસ્ત્રીજી તમારા જેવા કથાકારો દ્વારા ના મુખેથી અમે સાંભળ્યું છે કે ભાગવત સપ્તાહ કરવી
એવો વિચાર જે પરિવારને આવે ને, માત્ર વિચાર આવે કે આપણને અગર જો ઈશ્વર કાળિયો ઠાકોર કોઈકની કૃપા કરશે ને તો અમે ભાગવત સપ્તાહ કરશું, એ વિચાર આવે ને એની 7 પેઢી તરી જાય. અમલવારીની વાત નથી કરતો, વિચાર આવે. અને જે સાક્ષાત્કાર ભાગવત સપ્તાહનું આયોજન કરે ને, જેણે આ ડાંગર પરિવારે કીધું છે, એની 71 પેઢી તરી જાય. એવું આ સુંદર મજાનું ડાંગર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. અને કચ્છની આ એક આપણી પરંપરા રહી છે કે ભજન અને ભોજન એ કલિકાલ યુગમાં એનું ખૂબ મહત્વ હોય છે. આની પાછળના ઘણા બધા પુણ્યો પ્રાપ્ત થતા હોય છે, ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ મિત્રો, આ સપ્તાહ દરમિયાન આપણે રોજ આવશું, રોજ રસપાન કરશું, રોજ કંઈક ગ્રહણ કરશું, પણ એક વાત ચોક્કસ નક્કી કરી લેજો કે એક કોઈક પ્રતિજ્ઞા, એક કોઈક તમારા મનની પ્રતિજ્ઞા લેજો કે હું સવારે ઉઠીને આ મારાથી સાવ સહેલી પ્રતિજ્ઞા હોય, એ પ્રતિજ્ઞા તમે લઈને જશો એટલે આ ભાગવત સપ્તાહનું 99 દિવસનું ફળ તમને મળશે. અને એ પ્રતિજ્ઞા છે કે કલિકાલ યુગમાં કાળિયા ઠાકોરે એમ કીધું છે, કારણ કે 11 વર્ષ અને 52 દિવસ આપણા ઘરે આ બાપો મોટો થયો હતો. કોણ? કાળિયો ઠાકોર, કૃષ્ણ કનૈયો આહિરના ઘરે મોટો થયો હતો. અને એણે એમ કીધું છે કે મને 1 મિનિટ 2 મિનિટ કલયુગમાં મને તમે યાદ કરશો ને તે દિવસ તેગ અને ધેગમાં તમારા ભેગો છો. અને આજે આપણે અનુભૂતિ કરી શકીએ છીએ, સાક્ષાત્કાર અનુભૂતિ કરીએ છીએ. આહિરનો દીકરો પ્રત્યેક મનુષ્ય માટે કીધું છે, પરંતુ આહિરનો દીકરો, ઘરાણા એટલે ગોકુળિયો ગામ છે આહિરોનું, આપણે ગૌરવ થાય. અનેક સામાજિક પ્રસંગોએ મારે આવવાનું થયું છે. તમારો પાડોશનો હું ધારાસભ્ય રહ્યો છું, પાડોશમાં અહીંયા સુધી નથી પહોંચ્યો. કચ્છના અમુક જ વિપુલ શાસ્ત્રીજી ગામ એવા છે કે જ્યાંનો હું ધારાસભ્ય નથી, બાકી 75% કચ્છનો ધારાસભ્ય હું રહી ચૂક્યો છું. સુરજબારીથી લઈ જંગીથી લઈને મોટી વિરાણી નખત્રાણા તાલુકાનો. પણ એક નાની પ્રતિજ્ઞા આપણે લઈએ કે સવારે ઉઠીને નાહી ધોઈ પાઠ પૂજા કરીને 2 મિનિટ પણ ભગવાનનું સ્મરણ કરવાનું તમે સદભાગ્ય પ્રાપ્ત કરજો. મારી માવડીઓ, આટલી બધી માતાઓ બહેનો માતૃશક્તિ બેઠી છે, એને પણ મારી વિનંતી છે, કલિકાલ યુગ છે, અત્યારે બધી જ નવી જનરેશન, યુવા પેઢી એ વેસ્ટર્ન કલ્ચરમાં જઈ રહી છે. ખબર નહીં શું થશે આવતીકાલે, 5 વર્ષે 25 વર્ષે. એક જમાનો હતો કે માવા દીકરી એ રોટલા ઘડવા માંડે એટલે પરબારી પહેલી એક ગાયની ચાંદકી અને એક કૂતરાની ચાંદકી આપણે કરતા હતા. ગામડાઓમાં તો હજી પણ એ કલ્ચર ક્યાંક હશે, પણ જો એ ભૂલાણું હોય તો મારી માવડીઓ આવતીકાલથી તમે આ કલ્ચર ચાલુ કરજો. અને માવડીને, ગાયને અને કૂતરાને રોટલી નાખવાનું ચાલુ કરજો. સવારે વાસીનો વારીને જ્યારે તમે નાહી ધોઈ પાઠ પૂજા કરીને નીકળો ત્યારે તમે ક્યાંક પક્ષીઓને 250 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો તમારી શક્તિ પ્રમાણે ચણ નાખજો. સૌથી વધારે પુણ્ય અગર જો પ્રાપ્ત કલયુગમાં કોઈ સસ્તો સાધન હોય ને તો આ દાન કરવાથી થશે. જ્યારે કાળિયા ઠાકોરની કૃપા થાય તમારા ઉપર, આર્થિક તમારી પરિસ્થિતિ સુધરે, તમે ખાતા પીતા થાવ, તમને એમ લાગે કે આ મહિને, આ વર્ષમાં મને કાળિયા ઠાકોરે મારી શક્તિ 5 લાખની હતી અને મને દીધા 25 લાખ છે, તેથી 5 નિયાણીઓને જમાડજો, 5 ભૂદેવોને જમાડજો. આનાથી વિશેષ કલયુગમાં બીજો કોઈ મહત્વ નથી. અને એ મહત્વ આજે જ્યારે ડાંગર પરિવાર ઘરાણા મુકે મધ્ય કરી રહ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. કચ્છની પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. કચ્છમાં નહીં, ગુજરાતમાં અમે 4-5 લોકો એવા છે અહીં, વિપુલ શાસ્ત્રીજી, કે 25 વર્ષ સુધી સતત ધારાસભ્ય રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. 5 વખત મિનિસ્ટર બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અને નોટ આઉટ તમારી બધાના આશીર્વાદને કારણે હું ક્યારે આઉટ નથી થયો, ક્યારે હાર્યો નથી.
આનાથી વિશેષ બીજો શું હોઈ શકે? અને આજે પણ તમારો એટલો જ ભાવ છે કચ્છની પ્રજાનો, એનું હું હંમેશાને માટે ઋણી રહીશ. પુણે એકવાર આદરણીય સાગર શાસ્ત્રીજી દ્વારા જે પીરસાતું રસપાન આપણે ગ્રહણ કરીએ, જીવનમાં ઉતારીએ, અને આપણે સંસારરૂપી મેળામાં ફરવા આવ્યા છે. જ્યારે મેળાથી બહાર નીકળીએ ત્યારે પુણ્યનું ભાતું લઈને નીકળીએ એવી પ્રાર્થના. આપ સૌએ અમારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. જય હો. तेरी बंसी की धुन सुन कर मैं वृंदावन में आया हूँ. तेरी बंसी सब गाइए राधे राधे. मैं वृंदावन में आया हूँ. तेरी बंसी की धुन सुन कर मैं वृंदावन में आया हूँ. तेरी बंसी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम मक्खन चुराते हो. सुना सब गाइए तेरे ओ श्यामा के तुम राधे राधे. चुराते हो. तेरे मक्खन चुराने को मैं मटकी साथ लाया हूँ. तेरे माखन चुराने को मैं मटकी साथ लाया हूँ. तेरी बंसी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. तेरी बंसी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम गैया चराते हो. सुना है मेरे ओ सब श्यामा गाइए कि तुम राधे राधे. चराते हो. तेरी गैया चराने को मेरा चरा साथ लाया हूँ. तेरी गैया चराने को मैं बछड़ा साथ लाया हूँ. तेरी बंसी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. तेरी बंसी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम रास रचाते हो. सुना है मेरे ओ श्यामा कि तुम रास रचाते हो. तेरे रास रचाने को मेरा लास लाया हूँ. तेरे रास रचाने को मैं सखिया साथ लाया हूँ. तेरी बंसी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सब गाइए सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम गीता सुनाते हो. सुना है मेरे ओ श्यामा कि तुम गीता सुनाते हो. तेरी गीता सुनाने को
દ્વારિકાધીશ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર 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 રાધે 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 બાબા જય હો જય હો